શ્રી પ્રતાપરુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્રછાયામાં અવધૂતિ આનંદના પારાયણના માધ્યમથી અવધૂતિ ગંગામાં માનસી સ્નાન કરવા માટે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. ભજન નંબર 185. કહા કા દ્રષ્ટા, દ્રશ્ય જ ના હોય તો જોનારો કઈથી, દ્રશ્ય ના હોય તો જોનારો કઈથી હોય કે છે. સબ કરતું જ મનના છે, દ્રશ્ય જ નથી તો જોનારો હોય કઈથી. બધું જગતમાં એક જ તત્વ છે, આત્મા, બીજું કશું જ નથી કે છે. બધા મનના આ કરતું એટલે બધી જાત જાતના કાળા કપડા બધા મને જ ઊભા કરેલા છે કે છે. કોરું કાગળ હોય એની ઉપર જાત જાતના ચિત્રો જેવા દોરાય એવી રીતના આ જગત એક પરમાત્માનો એક મોટો કોરો કાગળ છે, એનું નામ છે આત્મા. એની ઉપર લોકો જાત જાતના બુદ્ધિપૂર્વક લપેડા કરે છે. સબ લીટા સહી છે, સહીથી લીટા કરો, નીચેનો કાગળ એનો હોય. એવી રીતના ઉપર બધા માણસોના વર્તન ગમે તેવા હોય એવા હોય. તળિયે આત્મતત્વ એક અભિન્ન અને અશુદ્ધ છે, નિજાને મસ્ત. પછી આગળ કહે છે મનમાં જ મંદિર ને મનમાં જ મૂર્તિ છે અને મનથી જ પૂજા કરવાની છે. બધું મનથી જ છે આ દુનિયામાં. મન કાબા અને મન કાશી, બસ બધા ભેદ હોય તો દ્વૈત ભાવના મનથી ભેદ છે. ઊંચ નીચ બધી મનની જ કરામત છે અને આત્મા તો એનાથી બહુ દૂર છે. એને કોઈનો સંગ લાગતો નથી, નિસંગ છે અને દેખે ભાસ ભાવ છે. બહુ ભાવ હોય, બહુ ભક્તિ વધે ત્યારે દેખાય છે આત્મા, ત્યારે એનો અનુભવ થાય છે. મન વૃત્તિનો, મનમાં વૃત્તિઓનું જ્યારે વાદળ છવાય ત્યારે આંખો હોવા છતાં માણસ આંધળો થઈ જાય છે. અંધે નૈન વહીં છે. ક્યાંથી? મન ઉપર લૌકિક વૃત્તિઓ, સંસારિક વૃત્તિઓનું જ્યારે વાદળ છવાય અને માણસ આંખો હોવા છતાંય આંધળો થાય છે. અંધે નૈન વહીં છે. અને આંખે આ વૃત્તિઓનું જ્યારે વાદળ છવાય પછી શું થાય છે? દેવ છુપાઈ જાય છે, દાનવો આવે છે, સદવૃત્તિ છુપાય છે અને રાક્ષસી વૃત્તિઓ આપણા શરીરમાં ઉછાળા મારે છે. કામ ક્રોધ બધા પછીથી આવે છે, મન ઉપર વૃત્તિઓનું વાદળ છવાય પછી. અને પછી તો બાપજી કહે છે કાંપે આપ નહીં છે, કશું જ નથી એવા વસ્તુથી આ ધ્રુજે છે. જે બીક લાગે છે કેવી વસ્તુની બીક લાગે છે? જે કશું નથી, કાંપે એટલે ધ્રુજે, આપ એટલે પોતે, નહીં છે, નહીં એટલે કશું, શૂન્ય છે એના વડે ધ્રુજે છે. બધું જ કશું જ નથી એના વગર ધ્રુજે છે. સુમસાન હોય એની જગ્યાએ ધ્રુજે, એના જેવી વાત છે. કેટલી સરસ વાત છે. આંખ બંધ કર તમે સા, અને પછી આંખો, જે અંતરની આંખો છે તે બંધ થઈ જાય છે અને ખોટો તમાશો ચાલે છે આ દુનિયામાં. અને ભૂલા આપાવી છે, પોતાની જાતે જ પોતાની જાતને ભૂલી જાય છે. હું કોણ છું ત્યાં, અને શરીરને પોતાનું સ્વરૂપ માનીને જીવે છે. બસ. પણ જો સત્સંગ કર્યો અને આંખો ખુલાને જબ હુઆ સત્સંગા, સત્સંગ થયો અને આંખો ખુલી ગઈ. હવે રંગને અહીં તહીં હવે મને કોઈ જગ્યાએ બીજો રંગ દેખાતો જ નથી આત્મા સિવાય. આત્મ મૂળમાંથી પહેચાન્યો, એના મૂળમાં ખાલી સત્સંગ છે. બાપજી લેખિતમાં કહે છે સત્સંગના પ્રતાપે બધું ભૂલી ગયેલો માણસ છે આત્મતત્વને પ્રાપ્ત કરી શકે છે. આટલો બધો સત્સંગનો મહિમા છે. જાહેરાત કરી દીધી, આત્માને મૂળથી ઓળખી લીધો છે. શું આત્મવિશ્વાસથી ભરેલા હશે. आत्म जान लियो मूल ही से, 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 आया अंधेरा कहीं से, आत्म जान लियो मूल ही से, आत्म जान लियो मूल ही से, दृश्य न था तब कहाँ का दृष्टा, सब कर तू तम नहीं से, दृश्य न था तब कहाँ का दृष्टा, सब कर तू तम नहीं से, कोरा का चित्रा, कोरा कागज चित्र विचित्र, सब लिटा स्याही से, आत्म जान लियो मूल ही से, आत्म जान
ही से। मन में मंदिर मन में मूरत मन पूजा एक ही से। मन में मंदिर मन में मूरत मन पूजा एक ही से। मन में काबा मन में काशी मन में काबा मन में काशी। भेद दुही मन ही से आत्म जान लियो मूल ही से। आत्म जान लियो मूल ही से। ऊंच नीच सब मन की करनी आत्म दूर यहीं से। ऊंच नीच सब मन की करनी आत्म दूर यहीं से। संग विहीना सदा निसंगा संग विहीना सदा निसंगा। दिखे बस भाव ही से आत्म जान लियो मूल ही से। आत्म जान लियो मूल ही से। मन वृत्ति का बादल छाया अंधे नैन वहीं से। मन वृत्ति का बादल छाया अंधे नैन वहीं से। देव छिपाया दानव आया देव छिपाया दानव आया। कापे आप नहीं से आत्म जान लियो मूल ही से। आत्म जान लियो मूल ही से। आँख बंद कर करे तमाशा भूला आप ही से। आँख बंद कर करे तमाशा भूला आप ही से। भूला नहीं न हुआ सत्संगा भूला नहीं न हुआ सत्संगा। रंग न आही कहीं से आत्म जान लियो मूल ही से। 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 अवधूत चिंतन श्री गुरुदेव दत्त।